નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે હવામાન આગાહી પર અંબાલાલ પટેલે પુષ્ટિ આપી છે કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, નવસારી, સુરત, તાપીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। જી હા મિત્રો, તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તોફાની આગાહી સામે આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં અતિ ભારે વરસાદ થશે। મહેસાણા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ થશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે। આમ ઓગસ્ટ મહિનામાં વરસાદ યથાવત રહેશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।